સૂર્યને રે હાલો ગૌ ઘાટે જાય ગયું ચારવારે 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 હાલો સખા સંગત નિત્ય જાય છે રે હાલો સખા સંગાત નિત્ય જાય છે રે હાલો સખા સંગત નિત્ય નાય છે રે હાલો સખા સંગાત નિત્ય જાય છે હાલો સખા સંગત નિત્ય નાય છે રે હાલો સખા સંગાત નિત્ય નાય છે દાસ બદ્રીનાથ વરી જાય છે રે દાસ બદ્રીનાથ વારી જાય છે હાલો ગૌ ઘાટે જાય ગયું ચારવારે હાલો ગૌ ઘાટે જાય ગયું ચારવારે વળી જાંબુએ ગયા જંબુ જમવારે વળી જાંબુએ ગયા જંબુ જમવારે મોટો દૈત્ય હતો તેને ગમવારે મોટો દૈત્ય હતો તેને ગમવારે વળી જાંબુએ
કરીને એ પણ અહીંયા રહેતા. તો ઘણી વખત અહીંયા ઘનશ્યામ મહારાજને પરિવાર સહિત રહેવા માટે આવતા. તો પ્રતિત પાંડેના ઘરે આવેલા, એમના ઘરનાનું નામ હતું વચનાભાઈ. તો ભક્તિ માતાને થોડું ઘણું ઘરકામ ને બધું આવ્યા હોય તો કરવું પડે, એટલે વચનાભાઈ એવું કીધું કે આપણે ગામની બહાર જે કૂવો છે એ કૂવેથી પાણી પીવા માટેનું તમારે ભર્યા. એટલે ભક્તિ માતા આવતા એને ખાસ કીધેલું કે તમારે સંધ્યા સમય સૂર્ય આથમા પછી એ કૂવે જવાનું નહીં, કારણ કે ત્યાં ભૂતો બહુ બધા રહે છે. પણ એકવાર પાણી ખૂટી ગયું, ભક્તિ માતા ભૂલી ગયા. એટલે સંધ્યા સમય થયો, ઉતાવળા ઘડો લઈ અને આવ્યા, ઘડો દોરડે બાંધીને આ કૂવામાં નાખ્યો તો ભૂતો પકડી લીધો. તે માતાને એમ કે કોને પકડ્યો? આમ જ્યાં જોયું ત્યાં ભૂત જોયા. વચનાભાઈ ના શબ્દો યાદ આવ્યા. દોરડી ગઈ કૂવામાં, હાથમાંથી મૂકી દીધી અને માતાજીને ક્યાંય પરસેવો હમાઈને બેડું પણ અહીંયા ને અહીંયા પડી રહ્યું. માતાજી દોડતા ઘેર ગયા, મહારાજ આંગણામાં રમતા. મહારાજ કે માતાજી જળ ભરવા ગયા હતા, બેડું ક્યાં, દોરડું ક્યાં, અને આટલા બધા ધ્રુજો છો ને પરસેવો વળી ગયો. એટલે માંડીને વાત કરી. વચનાભાઈ કે મેં તમને ના પાડી હતી. મહારાજ કે પીવાનું પાણી આખું ગામ પીતું હોય અને આવી રીતે ભૂતો રહે બરોબર નહીં. એટલે તરત ને તરત મહારાજ રમતા રમતા સીધા અહીંયા આવ્યા. આખું ગામ પાછળ આવ્યું. કેટલા એને ભૂતો એ મારી નાખ્યા. તમે બહુ નાના છો, જાશો નહીં. પણ મહારાજ તો તરત કેસ ને કેળારે બાંધીને કછોટો વાળી સીધા કુવામાં. જ્યાં મહારાજ અંદર ગયા ત્યાં તો ચારે પર ભૂતો માંડ્યા કિકિયારી કરવા. મહારાજના શરીરમાંથી એવું દિવ્ય તેજ નીકળ્યું, બધા ભૂતો બળું માંડ્યા કરવા. અને પછી મહારાજે પૂછ્યું કે અહીંયા કેમ રહ્યો છો, કેમ તમે પ્રેત થયા છો? ત્યારે એને વાત કરી કે આગળ ઉપર જતા આ જગ્યામાં બહુ જૂના સમયમાં યુદ્ધ થયેલું અને યુદ્ધની અંદર અમે બધા યવન સૈનિકો હતા અને અહીંયા અમે બધા મરાયેલા, પણ અમે બધા વાસના વાળા હતા એટલે અમે અહીંયા ભૂત થયા છીએ. અને તમે તો સાક્ષાત ભગવાન છો. અમે થાક્યા છીએ, રહીએ છીએ કુવામાં, તો કુવાનું પાણી અમારાથી પીવાતું નથી, એટલે અમારા ઉપર કૃપા કરો. મહારાજે બધાને આ કુવાનું જળ છાંટી અને બદ્રિકાશ્રમમાં મોકલ્યા કે ત્યાં જઈને તપ કરજો, વાસના અને પાપ હોય એ બધા બાળજો, પછી સત્સંગમાં આવજો, પછી ભજન કરજો, પછી અમારો નામ એને પામશો, પછી મોક્ષ હશે. એવી રીતે મહારાજે અહીંયાથી ભૂતોને બગાડેલા, એટલે આ કુવાનું નામ ત્યારથી ભૂતિયો કુવો પડ્યો. અત્યારે બાંધેલો છે. પહેલા તો એમને તો અંદર બધી બખોલું ને કેટલું, જયારે મહારાજ રિસાય કુવાન બખોલમાં આવીને સંતાઈ જાય. આખો દી રામ પ્રતાપભાઈ દોડા કરે પણ ક્યાંય મળે નહીં. ભક્તિ માતા બહુ રડે અને જયારે બહુ વિનંતી કરે ત્યારે પાછા આમાંથી જોડે. એટલે એવી રીતે આ ભૂતિયો કુવો છે. અને આપણે જે હમણાં ઘંટી કરવી તો એ ચંદન માસી નું આ ગામ કહેવાય. તો ભક્તિ માતા રહેવા માટે અહીંયા આવેલા અને બધા બહેનો ટાણો પ્રસંગ હોય ત્યારે ભેગા થાય. મહારાજ સાથે હતા. તો ચંદન માસી ને વસંતા માસી બે સવારમાં વહેલા 4 વાગે ઉઠીને એ ઘંટીએ ઘઉં દળતા હતા. દળતા ભોર ભયો જાગો રઘુનાથ લાલા આવી રીતે પ્રભાત ત્યાં ગાતા હતા. એટલે મહારાજ સુતા હતા બાજુમાં ઢોલિયા ઉપર. એટલે મહારાજ કે શું છે માસી? તો આને એમ થયું ગમસ્ત ઊંઘમાં બોલતો હશે. ફરીને ચાલુ કર્યું એટલે મહારાજે ઢોલિયા ઉપર સુતા હાથ લાંબો કરીને હાથો પકડી દીધો. આજે ઘંટી રહી એનો. એટલે પછી માસીએ કીધું કે આવું કેમ કરો છો? ત્યારે એને કહ્યું તમે અમને જગાડો છો? તો કે અમે તો અયોધ્યા વાળા રામને જગાડવી, અમે કઈ તમને જગાડતા નથી. એટલે મહારાજે તરત એને ધનુષધારી રામ રૂપે દર્શન દીધા કે અમે રામ જ છીએ. ત્યારે બે માસીને ભગવાનનો નિશ્ચય થયો. એ પ્રસાદીની ઘંટી છે. પેલા જે બેન ને એ લોકો હતા એ બધા વસંતા માસી, આ ચંદન માસીના વારસદારો છે. એટલે આપણે આવીએ ત્યારે એને સાડી કેવું કઈક ઓઢાડતા હોઈએ છીએ. તો આ એ ભૂતિઓ અહીંયા છત્રી કરીને ચરણારવિંદ પધરાવ્યા છે. બોલો ઘનશ્યામ મહારાજની જય. રમતા હતા
કરી ગયું ને પછી બધા માંડ્યા અંબા. એમાં ઓલો માલિક આવી ગયો, થોડોક આસુરી વૃત્તિનો હતો, એટલે મહારાજને સામો થયો. એટલે મહારાજે હતો મોટો મલ જેવો, મહારાજે હાથ ઝાલીને જરીક ખેંચ્યો, ખભામાંથી હાથ પડી ગયો. અને પછી મહારાજને તો બધા પહોંચી ગયા ઘરે. પછી ઓલો આમ હાથ લઈને ધર્મદેવ આગળ આવ્યો કે તમારા ઘનશ્યામે હાથ ઉતાર નાખ્યો. ત્યારે ઘનશ્યામ ધર્મદેવ કહે છે તું 40 વર્ષ અને મારો ઘનશ્યામ 12 વર્ષ, તો એનાથી હાથ ઉતરે તું કોકને કહીશ ને તો ગામ તને ગાંડો ગણશે. એટલે પછી પેલો જતો રહ્યો. પછી ઘનશ્યામ મહારાજે અંગૂઠો બતાવ્યો કે જાજે ફરિયાદ કરો, કોઈ માને નહીં. અને આ જાંબુડે મહારાજ કાયમ જાંબુ ચૂંટવા આવશે. બોલો ઘનશ્યામ મહારાજની જય. રમવા લાવેલા. પછી આ કૂવો એ વખતે છે ને થાળાવાળો કૂવો હતો, એને થાળામાં બેસાડી અને મિત્રોની સાથે રમવા ગયા. તો ઈચ્છારામભાઈ થોડા કાકડિયા પેર આ બાજુ ચાલ્યા તો સીધા કૂવામાં ગયા. એટલે મહારાજે એને સીધા શેષ ઓલા ફણા ઉપર ઝીલી લીધા. પછી કોકે કીધું મહારાજને કે તમારા ભાઈ કૂવામાં પડી ગયા. મહારાજે જોયું ને તો પાણી ઉપર આરામથી પલાઠી વાળીને બેઠા હતા. એટલે પછી મહારાજે ઉપરથી કીધું ઈચ્છારામ, તો કે ભૈયા હું તો અહીં શાંતિ જ બેઠું, મને કાંઈ થયું નથી. પછી મહારાજે હાથ લાંબો કરી અને બહાર કાઢ્યા. પછી સુવાસની ભાતી અહીંયા પાણી ભરવા આવેલા, તો પાણી સિંચતા એના નાકની વાળી પડી ગઈ હતી અંદર. તો એ પણ ઘનશ્યામ મહારાજે અંદર જોઈ અને વાળી લાવી દીધેલી. બોલો ઘનશ્યામ મહારાજની જય. ખાતે તે ખેલ મચાવે છપૈયા નારાયણ સર મેં નાવે. વાલોને બહુ તાલી બજાવે, નાવે વાલોને બહુ તાલી બજાવે. જોવાને સુર મુનિ આવે છપૈયા મેં નારાયણ સર મેં નાવે. જોવાને સુર મુનિ આવે છપૈયા મેં નારાયણ સર મેં નાવે. હાથેથી ખેલ મચાવે છપૈયા મેં નારાયણ સર મેં નાવે. હાથેથી ખેલ મચાવે છપૈયા મેં નારાયણ સર મેં નાવે. લીલા જગના જીવનની જોઈ લીલા જગના જીવનની છપૈયા મેં નારાયણ સર મેં નાવે. નારાયણ સર મેં નાવે છપૈયા મેં નારાયણ સર મેં નાવે. નારાયણ સર મેં નાવે છપૈયા મેં નારાયણ સર મેં નાવે.
હોશિયારો